नमस्कार, वंदे मातरम। बहुत बहुत स्वागत करता हूं मैं योगेश बी मिश्रा एडी न्यूज लाइव सच के साथ चैनल में। तो आइए आरंभ करते हैं इस वक्त की खबर पे। सूरत शहर के इच्छापुर बस स्टॉप के पास मारपीट में एक 18 वर्षीय युवक की मौत हो गई है। उसे 108 की मदद से सूरत सिविल अस्पताल लाया गया। डॉक्टर ने जांच की और उसे मृत घोषित कर दिया। आगे की जांच इच्छापुर पुलिस स्टेशन के द्वारा की जा रही है। परिवार को हत्या की आशंका जताई है, जिसमें मरने वाला व्यक्ति करण अजय भाई बाघेला उम्र 18 वर्ष है, जो पूना अर्चना स्कूल के पास उद्गम प्रवती गरियाधर भावनगर का रहने वाला था। घटना स्थान इच्छापुर बस स्टेशन के पास घटित हुई, जिसको 108 की मदद से न्यू सिविल हॉस्पिटल लाया गया। युवक GWLLP कंपनी में काम करता था। उसके कुल 4 भाई और 2 बहन के साथ साथ माता पिता रहते हैं। सूरत से देखें एडी न्यूज लाइव सर के साथ चैनल से योगेश बी मिश्रा की एक रिपोर्ट। તમારું નામ? મયુરભાઈ। મયુરભાઈ, કઈ જગ્યાએ ગઈકાલ રાત્રે શું ઘટના બની? સાહેબ, એ જગ્યાનું તો નામ નથી ખબર બરોબર મને। અમે મોરા ભાગલથી ગાડી કાઢીએ છીએ રોજ। આપણે 7 વાગે રોજ ગાડી ત્યાંથી કાઢીએ છીએ। અમારે આજને વિશે ફોટો આપવાનો હોય સાહેબને, એટલે કાલ મોડું થઈ ગયું તમારે, એટલે ટિફિન લીધા। અમારે કાલ ઓફ હતો, રજા હતો, અમે પગાર લેવા ગયા। ઉપાડ લેવા ગયા। આ ભાઈ અમારે હાથે આવ્યો હતો, આ વિજય અને કરણ, એ બે એક ગાડીમાં આવ્યા હતા અને હું મારી ગાડી લઈને આવ્યો બરોબર। મને કંપનીએ ગાડી આપી, એ ગાડી પર હું હતો ને બે એની ગાડી ઉપર હતા। પછી અમે ટિફિન લીધા એટલે અમે 10 સાડા 10 ખાવા બેઠા ને ખાવામાંથી ઝઘડો થયો। પછી શું થયું ઝઘડામાં? એકાબીજા આ ખૂડો હતો, એમાંથી ઝીંગાના શાકમાંથી એને માર્યો શું? આ ઢીકાબાટી છે ને ધક્કો માર્યો, એમાં લાગી એમાં। પછી શું કર્યું? કઈ હોસ્પિટલ લઈ જાય? પછી હોસ્પિટલ પછી સાહેબ અમે કેસ કરી દીધો। 108 બોલાવી દીધી હતી, પોલીસ વાળાને બોલાવી દીધા હતા। નહીં